મિત્રો તમે સૌ કેમ છો? ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? હા, હું બહુ જ આનંદમાં છું, હું બહુ જ ઓકે છું. આઈ એમ વેરી ફાઇન. મિત્રો, તમને ખબર છે કે આપણે કેટલા વખતથી અંગ્રેજીની યાત્રાની અંદર આપણે નિત્ય નવા વિષયો ભણી રહ્યા છે. એ યાત્રાની અંદર આજે આપણે શબ્દકોશ શું છે, મતલબમાં ડિક્શનરી શું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે, એની વ્યાખ્યા શું છે, ડિક્શનરીના ઉપયોગથી આપણને કયા કયા ટૉપિક આજે આપણે શીખીશું, તમને ખ્યાલ હશે. આજે આપણે જોઈએ છે આ બ્લેકબોર્ડ પર બેઝિક ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામના અંતર્ગત આજે આપણે જે શીખવાના છે તેની અંદર છે વોટ ઇઝ ડિક્શનરી, હાઉ ટુ યુઝ ડિક્શનરી, ટાઈપ્સ ઓફ ડિક્શનરી, ઇમ્પોર્ટન્સ ઓફ ડિક્શનરી ઇન ઇંગ્લિશ લર્નિંગ. મતલબમાં શબ્દકોશ શું છે, શબ્દકોશનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, અને એ શબ્દકોશ કયા કયા પ્રકારના છે, અને એનું મહાત્મ્ય શું, એ આપણે અંગ્રેજી શબ્દો જો જાણવા હોય તો એના માટે જે આપણે ડિક્શનરી શબ્દકોશ છે એનો આપણો કઈ રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ, એ ઉપયોગ કરવાથી આપણને એનું મહાત્મ્ય શું છે એ આપણને ખ્યાલ આવશે. તો આજે આપણે જોઈશું કે યુઝ ઓફ ડિક્શનરીના આધારે તમને જો ખ્યાલ હોય તો અંગ્રેજી ભાષાની અંદર વિવિધ પ્રકારની બધી ડિક્શનરી હોય છે, અને એ ડિક્શનરી જે છે શબ્દકોશ એ બધા અઢળક પાનાઓથી ભરેલું છે, અને અઢળક પાનાની અંદર શું ભરાયેલા છે શબ્દો, બધા અલગ અલગ શબ્દો એની અંદર સમાવિષ્ટ થયેલા છે. તો અંગ્રેજી ભાષાની અંદર there are 1 million words in English language. The average English speaker knows 60,000 of those words. To improve your English language skills, it is necessary that one should always keep at least the pocket dictionary to find spelling and words meaning. If any student gathers 2,000 common words, he will be able to build the skill of speaking and writing. તમને મિત્રો ખ્યાલ છે કે અંગ્રેજી ભાષાની અંદર 10 લાખ શબ્દો હોતા હોય છે અંગ્રેજી ભાષાની અંદર, અને એ ભાષાની અંદર જે 10 લાખ શબ્દો છે એને શબ્દકોશની અંદર ડિક્શનરીની અંદર સમાવેશ કર્યો છે. સરેરાશ અંગ્રેજી બોલનારાઓ તમને ખ્યાલ હશે કે જો તમે નાનપણથી લઈને મોટા થાવ ત્યાં લગીને જો તમે અંગ્રેજી શબ્દ વિવિધ વિષયને અંતર્ગત જો ભણતા હોય તો સામાન્ય રીતે માણસો પાસે 60,000 શબ્દોથી એ પોતાની જાતને શબ્દોથી પરિચિત કરી શકે છે. તમારી અંગ્રેજી ભાષાની કૌશલ્ય સુધારવા માટે હું પોતે ચોક્કસ માનું છું કે તમારી પાસે આવી એક નાની અમસ્તી પોકેટ ડિક્શનરી હોવી જોઈએ, અને એ પોકેટ ડિક્શનરી જો તમારી પાસે જો હોય અને પોકેટ ડિક્શનરીના આધારે તમે કમસે કમ મારી દ્રષ્ટિએ 2000 શબ્દોથી પરિચિતતા જો કેળવો તો હું માનું છું કે નિઃશંક તમને અંગ્રેજી બોલતા અને લેખન કૌશલ્ય પ્રાપ્ત કરી શકો છો બાય merely keeping the pocket dictionary. And if you are becoming familiar with accumulating, gathering 2,000 common words, friends, it will be surprising for you that thereby you will be able to develop the skill of speaking and writing. So best of luck કે આજે એને આપણે કેવી રીતે આગળ વધાવીશું અને એની અંદર શું શું આવે છે એના અંતર્ગત આપણે આગળ વધીશું. જોઈએ, ચૂઝ ધ રાઇટ ડિક્શનરી, મતલબમાં તમારે કઈ ડિક્શનરી શબ્દકોશ પસંદ કરવો છે, અને રાઇટ ડિક્શનરી એટલે એવી ડિક્શનરી કે જે તમને વધારે સદુપયોગી થાય. રાઇટ ડિક્શનરી એટલે ખરી, ચોક્કસ કઈ ડિક્શનરી તમારે ખરીદવી જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો એ ગુડ આઇડિયા ટુ અપગ્રેડ યોર ડિક્શનરી એવરી નાવ એન્ડ ધેન so that you can access to the latest new words that are added to the new dictionary every year. જરૂરી ચોક્કસ છે, તમારે જાણવું જોઈએ કે તમે તમારા શબ્દકોશને અવારનવાર અપગ્રેડ કરતા રહો, જેથી તમારી પાસે દર વર્ષે શબ્દકોશના નવા શબ્દો સમાવિષ્ટ થતા રહે. દાખલા તરીકે મારી પાસે અત્યારે અહીંયા ગુજરાતી અંગ્રેજીની ડિક્શનરી છે, આવતા વર્ષે એની અંદર બીજા 200-500 નવા શબ્દ આવ્યા તો મારે આ ડિક્શનરી તો રાખવી જ જોઈએ, પણ સાથે સાથે બીજી ડિક્શનરી પણ રાખવી જોઈએ. પછી માની લો કે આ શબ્દની અંદર
સેન્ટેન્સ ડિક્શનરી આવી, મતલબમાં એવા શબ્દો કે જેની અંદર વાક્યની રચના પણ આવી હોય. ડિક્શનરી આ જ છે, પણ આ જ શબ્દોની અંદર જો વાક્ય પણ દ્રષ્ટાંત દ્વારા જો પ્રસ્તુત કરતા હોય તો હું તો ચોક્કસ માનું છું કે વાક્યની અંદર એ શબ્દોનો કઈ રીતે ઉપયોગ થાય છે તો હું નિઃશંક ચોક્કસ બે ધડક હું તો એ ડિક્શનરી ખરીદી લઉં. તો આ વસ્તુ આની અંદર આપણે કહેવા જઈ રહ્યા છે. આપણે જોઈશું તમારા અભ્યાસ અથવા કારકિર્દીમાં ઉપયોગી બને તેવા વિશિષ્ટ શબ્દકોશ ખરીદવા જોઈએ. દાખલા તરીકે ભાષા શબ્દકોશ, તકનીકી શબ્દકોશ, પ્રાસ અનુપ્રાસ શબ્દકોશ, રસાયણ શબ્દકોશ વગેરે. દ્વિતીય ભાષા શીખવા માટે સચિત્ર, સદ્રષ્ટાંત શબ્દકોશ પણ ઉપલબ્ધ હોય છે. આની અંદર તમે જોઈશો કે કેટલી બધી ડિક્શનરી અલગ અલગ આ જગતની અંદર ઉપલબ્ધ છે. ધેર આર મેની ડિક્શનરી અવેલેબલ ઇન ધીસ વર્લ્ડ એન્ડ ઇન ધીસ માર્કેટ. તો એ ડિક્શનરી કઈ છે? એ ડિક્શનરી જે છે દેટ ઇન્ક્લુઝ ટેકનિકલ ડિક્શનરીઝ, રાઇમ્સ, ક્રોસવર્ડ્સ, હોર્ટિકલ્ચર, એન્જિનિયરિંગ એન્ડ મેડિકલ ડિક્શનરીઝ. આની અંદર તમે જોશો કે આ બધી ડિક્શનરી છે, એની સાથે ઇલસ્ટ્રેટેડ ડિક્શનરી ફોર લર્નિંગ અનધર લેંગ્વેજ ઇઝ ઓલ્સો અવેલેબલ. મતલબમાં તમે જોશો કે સચિત્ર સદ્રષ્ટાંત શબ્દકોશ પણ તમે તમારી રીતે તમારા પોતાની અંદર, તમારા અભ્યાસક્રમની અંદર, તમારા પોતાની હોબીની અંદર, તમારા શોખની અંદર આવી ડિક્શનરી ધીરે ધીરે તમારે વસાવવી જોઈએ, ખરીદવી જોઈએ. આગળ જોઈશું આપણે. તમને ખ્યાલ હશે કે જ્યારે તમે 5મા ધોરણમાં આવ્યા, 6ઠ્ઠા ધોરણમાં આવ્યા, પછી એમ કરતાં કરતાં તમે 12મા ધોરણમાં આવી ગયા, અને 12મા ધોરણ પછી જ્યારે તમે કોલેજની અંદર, વિશ્વવિદ્યાલયની અંદર જ્યારે પ્રવેશ લો છો ત્યારે એ વિશ્વવિદ્યાલય જે છે, મેની યુનિવર્સિટીઝ હેવ સબસ્ક્રિપ્શન્સ ટુ ધ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી that provides in-depth information on the history and origin of the word. ઘણી બધી વિશ્વવિદ્યાલયો ઇંગ્લિશ ડિક્શનરીની અંદર ખાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીને વધારે પસંદગી આપે છે, જેની અંદર જે શબ્દો એની અંદર જે આપેલા છે તેની ઊંડાણપૂર્વકની માહિતી અને શબ્દની વ્યુત્પત્તિ અથવા તેની ઉત્પન્ન કેવી રીતે થયા, કેવી રીતે એના શબ્દો આવ્યા, એ એની અંદર આખો એનો એક ઇતિહાસ લખેલો હોય છે. અને એ શીખતા શીખતા તમને તરત જ ખ્યાલ આવશે કે ભાઈ, દાખલા તરીકે તમને જો ખ્યાલ હશે કે તમારી મમ્મીને તમે મમ્મી નથી બોલતા, પણ તમે નાના હતા ત્યારે શું બોલતા હતા? માં બોલતા હતા. તો માં શબ્દ છે આવ્યો કેવી રીતે? તો કહો ભાઈ, સંસ્કૃત શબ્દ માતૃ શબ્દ પરથી માતા આવ્યો. અને એ જ રીતે તમે જોશો કે એવા ઘણા બધા ગુજરાતીની અંદર શબ્દો છે કે જે શબ્દો વાસ્તવમાં કેવી રીતે ઉદ્ભવિત થયા, કયા ભાષામાંથી આવ્યા, એ તમને તરત ખ્યાલ આવશે. અને એ રીતે તમારો શબ્દકોશનું તમે જેમ જેમ વધારતા જશો તેમ તેમ તમારું અંગ્રેજી પ્રત્યેનું અને તે ભાષા પ્રત્યેનું, મતલબમાં તમે ગુજરાતીના માધ્યમથી અંગ્રેજી શીખી રહ્યા હશો તો એ અંગ્રેજીના શબ્દો પણ તમારા બહુ જ આનંદદાયી રહેશે ભણવાની અંદર, અને તમારું એ ગુજરાતી વિષય છે એ પણ એટલો જ સુદૃઢ થશે. આની અંદર આપણે ગુજરાતી ભાષામાં ઘણા લોકપ્રિય શબ્દકોશો છે, જેમાં ઓઝા અને ભટ્ટ ગાલા ડિક્શનરી, ઓક્સફર્ડ યુનિવર્સિટી શબ્દકોશો કે જે અંગ્રેજી અને ગુજરાતી અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. તો મિત્રો, તમારી પાસે એક જ તમારે સંકલ્પ કરવાનો છે કે તમે જો ગુજરાતી માધ્યમની અંદર ભણતા હોય તો ગુજરાતીથી અંગ્રેજીની અંદર અને અંગ્રેજીથી ગુજરાતીની ડિક્શનરી પણ ઉપલબ્ધ છે. મતલબમાં ગુજરાતીથી અંદર અંગ્રેજી અને અંગ્રેજી ગુજરાતી ડિક્શનરી. એવા શબ્દો કે જેની અંદર પ્રથમ અંગ્રેજી શબ્દો સૂચિત કર્યા છે, તેની બાજુમાં ગુજરાતીના અર્થ આપ્યા છે, એના ઉચ્ચાર આપ્યા છે, અને એની અંદર તમે જોશો તો એ રીતે તમારે પોતાના જે શબ્દવર્ધન થતું જશે તેમ તેમ તમારી એ વિષયની અંદર તમારી પકડ વધારે મજબૂત બનતી જશે. મિત્રો, હવે આપણે એ જોઈશું કે તમારે બજારમાં જવું છે અને કોઈક સારી શબ્દકોશ તમારે ખરીદવું છે. તો એ શબ્દકોશ સારો છે એના માટે તમારું એનું પ્રમાણભૂત સર્ટિફિકેટ શું, એનું પ્રમાણપત્ર શું કે ભાઈ બહુ સારામાં સારી ડિક્શનરી છે? તો એના માટે સર્વપ્રથમ આપણે જોઈશું કે એ જે શબ્દકોશ તમે જે ખરીદવા ઈચ્છો છો તો એ શબ્દકોશની ડિક્શનરીને તમે પોતાના હાથમાં પકડો અને એની અંદર એક ઇન્ટ્રોડક્ટરી સેશન આપેલું હોય છે, ઇન્ટ્રોડક્શન આપે છે, અને એ ઇન્ટ્રોડક્શનની અંદર એ જે શબ્દકોશ છે એની વાસ્તવિકતામાં કયા કયા પ્રકારની ખાસિયત છે, એ શબ્દોની અંદર એમણે શું શું અંદર પીરસેલું છે, એ જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે આ ચોપડી અર્થાત આ શબ્દકોશ મારે આ ડિક્શનરી ખરીદવી કે કેમ. તો એના સંદર્ભમાં આપણે જોઈશું the best way to learn how to use your particular dictionary effectively is to read its introductory section where you will find out
હાઉ ધ એન્ટ્રીઝ આર એરેન્જ. તમે જોશો કે કોઈ પણ શબ્દકોશનો ઉપયોગ કરતાં પહેલાં તેની પ્રસ્તાવના વાંચી જવી બહુ જ અનિવાર્ય છે. અને એ પ્રસ્તાવના જ્યારે તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવા શબ્દકોશને કેવી રીતે શોધવા તેની માહિતી એની અંદર ઉપલબ્ધ હોય છે. અને એ રીતે તમે જોશો તો તમે શ્રેષ્ઠ, સારી, અદ્ભુત ડિક્શનરી તમારા પોતાના સદુપયોગ માટે બહુ જ ઉપયોગી નીવડશે. આપણે આગળ જોઈશું. ડિક્શનરી ઓફન હેવ એબ્રિવિએશન્સ ઇન ધ ડેફિનેશન્સ ફોર એ વર્ડ. ટાઇપિકલી a dictionary will have a list of abbreviations near the front of the book, either in the introduction or after it. શબ્દકોશમાં શબ્દોની વ્યાખ્યામાં ઘણીવાર સંક્ષેપોની સમજ આપેલી હોય છે. શબ્દકોશના પુસ્તકના શરૂઆતના ભાગમાં સંક્ષિપ્ત શબ્દોની સૂચિ આપેલી હોય છે. અને સૂચિ એટલે એમાં શું હોય છે તો આપણે જરા જોઈએ. ફોર એક્ઝામ્પલ, એડીજે સ્મોલ લખેલું છે, સંક્ષિપ્ત લખેલું છે, પણ એનો અર્થ શું થાય છે? એડજેક્ટિવ. પછી એડીવી છે, દેટ સ્ટેન્ડ્સ ફોર એડવર્બ. ઇટ વિલ ટેલ યુ વોટ કાઇન્ડ ઓફ વર્ડ્સ યુ આર સર્ચિંગ. મતલબમાં તમે જો અગાઉ આપણે જોયું છે કે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર જે અલગ અલગ જે શબ્દ છે, ધેર આર મિયરલી 8 ક્લાસીસ ઓફ વર્ડ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ અને દે આર ઓલ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ સ્પીચ. તો એની અંદર તમે જોશો કે ઉદાહરણ તરીકે વી શબ્દ છે તો એમાં વિશેષણ છે. અહીંયા બ છે અર્થાત એનો અર્થ થાય છે બહુવચન, પ્લુરલ થાય છે. અને જ્યારે ક્રિયા વિશેષણ હોય છે ત્યારે એના માટે આપેલો શબ્દ એડવર્બ હોય છે. હવે દાખલા તરીકે ડોગ શબ્દ છે તો ડોગની અંદર ના લખેલું હશે અથવા તો એન લખેલું હશે, તો એનો અર્થ શું થયો? નાઉન. મતલબમાં એ જે ડોગ છે એનો શબ્દોનો પરિચિતતા શું છે, એ શબ્દની ઓળખ શું છે? તો કે એ નામ ધરાવે છે, એ પોતે ડોગ છે એ નામ છે. બરાબર છે. નેમ ઓફ એનીથિંગની અંદર કોઈ પણ વસ્તુ આવે છે તો તેની અંદર એક ડોગ પણ છે તો એનું નામ છે. હવે દાખલા તરીકે વિશેષણ છે, આઈ એમ ટોલ, તો જે ટોલ શબ્દ જે છે તો મારા માટે વપરાયેલો શબ્દ જે છે એ વિશેષણની અંદર છે તો એડજેક્ટિવ છે. પછી દાખલા તરીકે હું મધુર ગીત ગાઉં છું, તો મધુર જે શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે, ગાવાની અંદર વધારો કરે છે. તો આવા જે બધા શબ્દ છે એ શબ્દની ઓળખ માટે સંક્ષિપ્તની અંદર આવી સૂચિ આપેલી હશે અને એનાથી તમને ખ્યાલ આવશે કે એ શબ્દની પરિચિતતા સાથે એ શબ્દની જ્યારે ઓળખને તમે જાણી લેશો ત્યારે એ શબ્દને ક્રમાનુસાર એક શ્રેણીબદ્ધ તમે ગોઠવીને અદ્ભુત પ્રકારની લેખનની કળા શીખશો, બોલવાની કળા શીખશો અને ધીરે ધીરે એ શબ્દોનો ભંડાર તમારા માનસની અંદર જ્યારે પ્રસ્થાપિત થશે તો હું નિશ્ચિત માનું છું કે સારામાં સારા, સર્વશ્રેષ્ઠ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનારા તમે લેખકો બની શકો, તમે કવિ બની શકો. એટલું અદ્ભુત આયરા શબ્દોની અંદર તમે નજરાણું તમે પીરસી શકો છો. આગળ આપણે જોઈશું લર્ન ધ ગાઈડ ટુ પ્રોનાઉન્સિએશન. મતલબમાં ગાઈડ એટલે તમને એક શબ્દ જે છે એનો વાસ્તવમાં ઉચ્ચાર શું છે એની તમને ગાઈડલાઈન આપેલી હોય છે. તો અહીંયા જો તમે સમજ્યા વિના તરત જ શબ્દકોશ વાંચવાનું ચાલુ કરી દેશો તો શબ્દને કેવી રીતે ઉચ્ચારવું તે મુશ્કેલ થઈ શકે છે. ઉચ્ચારણના પ્રતીકો વિશેના વિચાર હોવાથી તે તમારા માટે ઘણું સરળ બનશે. મતલબમાં તમે આમ આડેધડ ડિક્શનરી લઈ લીધીને તમે આમ જોવા માંડશો તો નહીં ખબર પડશે, પણ તમારે એને શાંતિથી જોવું પડશે અને એ શબ્દને જ્યારે તમે જોશો તો એની બાજુની અંદર જ એનો ઉચ્ચાર આપેલો હશે, એ શબ્દની પરિચિતતા આપેલી હશે અને એ શબ્દનો અર્થ આપેલો હશે અને એ શબ્દના અર્થના આધારે તમે પોતાના લેખન કાર્યની અંદર, તમારા પોતાના વક્તવ્યની અંદર, મતલબમાં તમારી વાતચીતની ભાષામાં એ શબ્દોનો તમે ઉપયોગ કરી શકશો. આગળ આપણે જોઈશું લુકિંગ અપ ધ વર્ડ્સ. મતલબમાં તમે જોશો કે આપણે કોઈ ડિક્શનરીમાં શબ્દ જોવો છે તો એને કેવી રીતે આપણે જોઈશું? એ શબ્દ આપણને જો એનો અર્થ જાણવો હશે, એનો ઉચ્ચાર જાણવો હશે તો એના સંદર્ભમાં આપણે પહેલાં શું કરીશું કે ડિક્શનરી અંદર માની લો કે શબ્દકોશના ભાગમાં તમારા શબ્દનો પ્રથમ અક્ષર શોધો. મતલબમાં તમને જે શબ્દ જોઈએ છે એ શબ્દની અંદર જે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર, મતલબ ક્રમિક અવસ્થાની અંદર જે શબ્દો ગોઠવેલા છે, મતલબમાં આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર, તો એ ટુ ઝેડની અંદર છે તો એની અંદર માની લો કે તમારે ડોગ શબ્દ તમારે શોધવો છે. તો ડોગ ક્યારે આવે છે? ડોગ શબ્દ જે આવે છે તો એ સી શબ્દ છે તેના પછી આવે છે અને કોના પહેલાં આવે છે? ઈ પહેલાં આવે છે. મતલબ આલ્ફાબેટિકલ ઓર્ડર જે સી અને ઈ છે એની વચ્ચે ડીવાળા શબ્દો એની અંદર જે શબ્દકોશમાં સમાયેલા છે એની અંદર તમે જોઈ શકશો કે તમારે
ડી શબ્દ જોવાનો છે. અને ડીની અંદર ત્યાર પછી તરત જ એની સ્પેલિંગ છે DOG. તો ત્યાર પછી એના ક્રમાંકની અંદર એ આવશે, બી આવશે, સી આવશે. પણ જ્યારે ઓ આવશે એટલે તમારે વિશ્રામ લેવાનો છે, ત્યાં તરત ઓ આવશે. અને ઓ પછી તરત જ એની સિરીઝમાં એના ક્રમાંકની અંદર એની જ પંક્તિની અંદર તમે જોશો તો જી આવશે. અને તે જી આવશે એટલે તમારો એ જે શબ્દ છે, એ જે સ્પેલિંગ છે, એ શબ્દ તમારો પૂર્ણ થશે. અને તેનો સાથે ઉચ્ચાર આપેલો હશે. અને એ ઉચ્ચારની અંદર એમણે શું લખેલું હશે? ડોગ. ડોગ હશે. અને ડોગ એટલે કૂતરો. બરાબર છે મિત્રો? જ્યારે આપણે કોઈ પણ શબ્દ શોધીશું તો એ શબ્દની ડેફિનેશન જાણવી બહુ જરૂરી છે. મતલબમાં એનો ગહન અર્થ શું આવે છે એ જાણવું આપણા માટે એટલું જ અનિવાર્ય છે. અહીં આપણે જોઈશું કે આપણા ટૉપિકની અંદર એકવાર તમે શબ્દ શોધી લો તે પછી તમને તેનો અર્થ બતાવશે. કેવી રીતે ઉચ્ચારણ કરવું તે સૂચવશે. શબ્દ મોટી મતલબમાં ABCDમાં લખવું કે નહીં તે પણ તમને સૂચવશે. તેમાં કયા શબ્દો કઈ પાર્ટ્સ ઓફ સ્પીચના અંતર્ગત છે તે પણ તમને દર્શાવશે. દાખલા તરીકે અમેરિકા શબ્દ છે તો અમેરિકાની અંદર તમને તરત જ સૂચિત કરશે કે ભાઈ અમેરિકાનો જે શબ્દ છે એની અંદર બોલાયેલી જોડણીની અંદર જે એ આવે છે તો એ હંમેશા કેપિટલમાં લખાય છે. દાખલા તરીકે તમને એવું લાગશે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તો પછી પી અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એટલે પી અને આઈ એ કેપિટલમાં આવશે. દાખલા તરીકે તમારું પોતાનું વ્યક્તિગત નામ છે વસંત, તો વસંત શબ્દ જો એની અંદર દાખલાવેલો હશે ગુજરાતી શબ્દકોશની અંદર તો તરત જ તમને ખ્યાલ આવશે કે વસંત શબ્દ છે એનો શું અર્થ છે. અને એવા ઘણા બધા અંગ્રેજી ભાષાની અંદર શબ્દો છે. દાખલા તરીકે અહિંસા શબ્દ છે તો અહિંસા શબ્દ પણ હવે તો અંગ્રેજી શબ્દકોશની અંદર છે. તો એ શબ્દકોશની અંદર એ ડિક્શનરીની અંદર એમાં પ્રથમ અક્ષર લખેલો હશે. તો તેવી રીતે જે પ્રોપર નાઉન છે તો એનો તમને સૂચિ આપશે. અને સૂચિના આધારે તમારે લોઅર કેસમાં કે અપર કેસમાં મતલબમાં કેપિટલ ફર્સ્ટમાં લખવાનું છે કે સ્મોલમાં લખવાનું છે બીજી ABCDમાં એની અંદર તમને એની સૂચના પણ આપશે. તો તમે જોઈ શકો છો કે ડિક્શનરી ઓલ્સો ઓફન પ્રોવાઇડ સ્પેલિંગ ઇન અધર ઇંગ્લિશ ડેરિવેશન્સ, US ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ. મતલબમાં તમે જોઈ શકો છો કે શબ્દકોશમાં જુદા જુદા દેશમાં એક જ શબ્દની જોડણી જુદી જુદી રીતે લખાય છે. દાખલા તરીકે US અંગ્રેજી, બ્રિટિશ અંગ્રેજી. કલર શબ્દોની જોડણી બ્રિટિશ ઇંગ્લિશમાં કલર લખાય છે, જ્યારે અમેરિકન ઇંગ્લિશમાં કલર લખાય છે. અને એની સ્પેલિંગ શું છે? COLOUR અને અહીંયા છે COLOR. તમે અહીંયા પણ આપણે જોઈશું કે આપણું ટાઇટલ છે બેઝિક ઇંગ્લિશ પ્રોગ્રામ. તો પ્રોગ્રામની અંદર PROGRAM જે છે એ અમેરિકન ઇંગ્લિશ છે. અને જો બ્રિટિશ ઇંગ્લિશ હશે તો એની અંદર તમારી સ્પેલિંગ શું થશે? હાઉ યુ વુડ લાઇક ટુ સ્પેલ આઉટ ધ વર્ડ પ્રોગ્રામ? The spelling of that program is PROGRAMME. તો એ જે સ્પેલિંગ છે તો એ બ્રિટિશ સ્પેલિંગ છે. તો મતલબમાં એ જે શબ્દ છે એ કેવી રીતે અલગ અલગ ભાષાની અંદર જે અમેરિકન્સ છે, જે બ્રિટિશર્સ છે, જે કન્ટ્રીઝ છે, દેશ છે, ત્યાંના લોકો કઈ રીતે સરળ, અને અમેરિકાવાળાનું તો કલ્ચર તમને ખબર જ છે કે એ લોકો સરળ શબ્દો સરળ ભાષાની અંદર જોડણીના અંતર્ગત એ લોકો ઝડપથી આ રીતે શીખી લેતા હોય છે. અને જ્યારે બ્રિટિશ જે શબ્દો છે એ એના વાસ્તવિક નીતિ નિયમોના આધારે અનુસરીને એ પોતે આવા શબ્દો લખતા હોય છે. હાઉ ટુ ક્રિએટ અવર ઓન ડિક્શનરી. મતલબમાં આ જે આપણો ટૉપિક છે મિત્રો એ બહુ જ અગત્યનો છે, અતિશય અગત્યનો ટૉપિક છે. કારણ કે તમારી પાસે ડિક્શનરી તો અલગ અલગ પ્રકારની માની લો કે 10 ડિક્શનરી છે, પણ એ 10 ડિક્શનરીમાંથી તમે જે શબ્દનો અભ્યાસ કરો છો, તમને જે શબ્દ જોઈએ છે જેનો તમને અર્થ નથી આવડતો, તેનો તમને ઉચ્ચાર નથી આવડતો, તો એ ડિક્શનરીમાંથી તમે જ્યારે એ શબ્દને જુઓ છો તો હું પોતે માનું છું કે મિત્રો તમારો પોતાનો શબ્દકોશ હોવો બહુ જ જરૂરી છે. તમે જોશો કે દરરોજ તમારે કંઈક ને કંઈક જો શીખવું છે નવા શબ્દો, તો એ નવા શબ્દોને તમે કેવી રીતે કરશો? તમારી પોતાની એક ડાયરી બનાવવાની રહેશે. એ ડાયરીના પાનાને એવી રીતે વિભાજિત કરી દો કે દરેક 5 પાના, દાખલા તરીકે આલ્ફાબેટ A to Z છે તો એ માટે તમે 5 પાના ફાળવો, B માટે 5 પાના ફાળવો, C માટે 5 પાના ફાળવો. અને એ રીતે પાના જો ફાળવેલા હશે, once you will allocate 5 pages each while writing down your own common words, unknown words, તો તમને ખ્યાલ આવશે કે એવા અપરિચિત શબ્દોને તમારી એ ડિક્શનરીની અંદર પોતાની ડાયરીની અંદર લખી દો. અને અહીંયા મેં તમને સ્પષ્ટ તમને અહીંયા સૂચનાના રૂપની અંદર
એક આપણા લર્નિંગ પ્રોસેસના ભાગરૂપે આપણી જે શીખવાની જે પદ્ધતિ છે એના ભાગરૂપે મેં અહીંયા બહુ સ્પષ્ટ લખેલું છે, વી લર્ન ડેલી ન્યૂ વર્ડ્સ. આપણે દરરોજ નવા શબ્દો ભણીએ છીએ, તમને ખબર છે. વી શુડ મેન્ટેન અવર ઓન ડાયરી, અને આપણે પોતાની એક ડાયરી મેન્ટેન કરવી જોઈએ. અને એ ડાયરી મેન્ટેનમાં તો કોઈ each 5 pages be allocated for each alphabets. બરાબર છે. તો તમે જોઈ શકશો કે આ જ્યારે તમે એ ફાળવશો ત્યારે thus you will be able to build A to Z words. New words should be written neatly with correct spelling and pronunciation. અને એ જે શબ્દ તમે લખો છો એ બહુ જ સારા સુધડ મોતીના દાણા જેવા અક્ષરથી લખીને એ શબ્દને લખો, એનો ઉચ્ચાર લખો, એનો અર્થ લખો. અને ત્યાર પછી લર્નિંગ 5 words each day will accumulate 150 words in a month. અને તમે જોશો કે 30-50 દોડશો, દરરોજ જો તમે 5 વર્ષ દરરોજ નવા શીખતા રહેશો તો તમે મહિનાની અંદર કેટલા શબ્દો શીખી શકશો? 150 શબ્દો. મતલબમાં મિત્રો, મારી તમને પ્રાર્થના છે, હું તમને હકથી કહું છું, મારી એક આજ્ઞા પણ છે કે દરરોજ 5 શબ્દોની ગોળી તમારા મગજની અંદર તમે ઉતારતા રહો. મતલબમાં 5 શબ્દરૂપી ગોળી તમે દરરોજ ખાતા રહો અને એનો સ્વાદ તમે માણતા રહો. અને સ્વાદ સાથે તમારે શું યાદ રાખવાનું છે? એ સ્વાદની સાથે મારા જ્યારે મોઢામાં પાણી આવતું હોય તો તમારા મગજની અંદર તરત જ લલોભિત થઈને મગજ એ શબ્દને ઉતારી લેશે, એ શબ્દની જોડણીને ઉતારી લેશે, એના ઉચ્ચારને ઉતારી લેશે અને એનો અર્થ પણ ગ્રહણ કરી લેશે. તો આ રીતે તમે જોશો કે વર્ષના 365 દિવસ છે, તો એ 365 દિવસની અંદર લગભગ તમે 1825 શબ્દો તમે તમારા પોતાના માનસના શબ્દકોશની અંદર ઉતારી શકશો. અને આ તો આપણી યાત્રા થઈ ખાલી 1 વર્ષની યાત્રામાં. 1 વર્ષની યાત્રાની અંદર જો તમે ગંભીર બનો, તપોનિષ્ઠ બનો અને શીખવાની જીજીવિષા જો હશે, જિજ્ઞાસા હશે, તડપણ હશે, તો માનું છું કે તમે વિચાર કરો કે તમારા પોતાના 5 વર્ષના ગાળામાં તમે કેટલા અદ્ભુત અનેરા નવીન શબ્દો તમે શીખી શકો છો. તો અહીંયા મેં લખેલું જ છે કે આ રીતે તમે જો આવા શબ્દોને જો શીખી શકશો. અને અગાઉ મેં તમને જણાવ્યું કે જો તમારી પાસે માત્ર 2000 શબ્દો હશે તો એ શબ્દોના કેવી રીતે ગોઠવણ કરવાની છે બોલવાની અંદર, લખવાની અંદર, તો તમને તરત ખ્યાલ આવશે કે શબ્દોની રમતથી તમે લેખન કૌશલ્ય પ્રાપ્ત કરી શકો છો. તમે વક્તવ્ય મતલબમાં તમારી પોતાની વાતચીતના કૌશલ્ય અંદર, તમારી વાકપટુતાની અંદર એ શબ્દોની રમતથી તમે કોઈ પણ વ્યક્તિને અદ્ભુત રીતે આકર્ષિત કરી શકો છો. અને તમે પોતે શું બની જશો? મેગ્નેટિક ફિલ્ડ, મતલબમાં તમે ચુંબકીય શક્તિ ધરાવી શકશો. અને જેમ લોખંડ ચુંબક તરફ સીધું આકર્ષાઈ જાય તે રીતે એ મિત્રો તમારા તરફ આકર્ષાશે અને તમારાથી પ્રભાવિત થઈ જશે. તો હાઉ યુ વિલ એટ્રેક્ટ ધ પીપલ? બાય સિમ્પલી બિકમિંગ યોર સેલ્ફ a field of magnets. મતલબમાં you have to be a magnetic field where everyone will attract towards you, where everyone will be drawn towards you. તો આ વસ્તુ છે મિત્રો. તો તમે જોશો કે જ્યારે તમારી પાસે when you have the personality of speaking through different varieties of words, then you will be a most impressive person among all the people, among your friends, among your families, and wherever you are working. They will be highly impressed by you. Why? Because you have a mastery of words. અને હવે આપણે આગળ જોઈશું મોબાઈલ ડિક્શનરી અને કોમ્પ્યુટર ડિક્શનરી. તમને ખબર છે મારી પોતાની મોબાઈલ ડિક્શનરી અંદર પણ અત્યારે આ જમાનાની અંદર, આધુનિક જમાનાની અંદર અલગ અલગ ભાષા શીખવા માટેની એપ્લિકેશન્સ હોય છે. અને અહીંયા તમને જાણીને આનંદ થશે કે મિત્રો જો મારી પાસે કેટલી બધી ડિક્શનરી છે. મારી પાસે એક ઇંગ્લિશ સેન્ટન્સની ડિક્શનરીની એપ્લિકેશન્સ મેં આની અંદર છે, જેની અંદર પ્રત્યેક શબ્દ હેઝ બીન અરેન્જ વિથ ધ એક્ઝામ્પલ ઓફ ગિવિંગ અ સેન્ટન્સ ઇન ટુ ઇટ. મતલબમાં કે એક એક શબ્દને વાક્યની રચના બતલાવીને એની અંદર બતલાવેલી છે. ત્યાર પછી એની અંદર એક ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી પણ છે. ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરીની અંદર દાખલા તરીકે મારે અહીંયા શબ્દ લખવો છે વિક્ટરી. તો અહીંયા મારે કશું નથી કરવાનું, મારા ડિક્શનરીમાંથી લઈને અહીંયા સીધી વિક્ટરી લખીશ, VICTORY. તો અહીંયા વિક્ટરી જે શબ્દ છે, જો મિત્રો આની અંદર વિક્ટરી શબ્દ છે અને આ વિક્ટરી શબ્દની સાથે હું એનો ઉચ્ચાર પણ જોઉં. જો આની અંદર ઉચ્ચાર પણ આવે છે,
તમે સાંભળી શકો છો અને એનો ઉચ્ચારની સાથે તરત જ એનું અર્થ આપેલો છે. અને એની અંદર વિક્ટરીનો ગુજરાતીનો અર્થ શું આપ્યો છે? વિજય, ફતેહ, જીત. મતલબમાં તમે એક વિક્ટરી ઇંગ્લિશની અંદર શબ્દ જો અને એની સ્પેલિંગ શું છે? VICTORY. અને કેટલા એની અંદર આપણે ગુજરાતી શબ્દોના અર્થ આપ્યા. ઉચ્ચાર પણ મેં તમને સાંભળ્યો ને, જો અત્યારે ફરી પાછો તમને સંભળાવજો. વિક્ટરી અને તરત અહીંયા શું બોલે છે? વિજય, ફતેહ અને જીત. તો તમે જોઈ શકો છો કે આ કેટલો બધો વ્યાપક ઉપયોગ આજકાલ ચલણના રૂપની અંદર આ ડિક્શનરીની અંદર સમાઈ ગયો છે. અને કઈ ડિક્શનરીની અંદર? આપણી મોબાઈલની ડિક્શનરીની અંદર. પછી મારી પાસે ઇંગ્લિશની આખી તમને મરાઠી ભાષા મારે શીખવી છે તો ઇંગ્લિશના માધ્યમથી મારે મરાઠી ભાષા શીખી શકું છું. ઇંગ્લિશના માધ્યમથી હું હિન્દી ભાષા પણ શીખી શકું છું. પછી એની અંદર સેન્ટન્સ ડિક્શનરી છે, ટેકનિકલ ડિક્શનરીની અંદર અદ્ભુત છે. તો જેમ જેમ તમારું શબ્દોનું વર્ધન થતું જશે તેમ તેમ તમને ખ્યાલ હશે કે આ રીતે મોબાઈલ દ્વારા પણ જેની પાસે મોબાઈલ ફોન, જેની પાસે વોટ્સઅપની ફેસિલિટી છે, તો એવા ઇન્ટરનેટ પર તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અદ્ભુત પ્રકારની અલગ અલગ ભાષા તમે શીખી શકો છો. અને તે કયા રૂપની અંદર? શબ્દકોશના રૂપમાં. ઇંગ્લિશના જોઈએ, તમારે જર્મન શીખવું છે, તમારે ફ્રેન્ચ શીખવું છે, તો એ પણ ભાષાની ડિક્શનરી તમારી પાસે ઉપલબ્ધ છે. આમાં તો એવું છે ભાઈ કે મન હોય તો માંડવે જવાય. વેન there is a will, there is a way. So if you have a strong will, then I am sure you will be able to learn a beautiful words by accumulating there in the dictionary. હવે તમને બીજો ખ્યાલ આપું છું કે આપણે લોકો આજકાલ મોબાઈલ પહેલાં આપણે શું અત્યારથી ઘણા વર્ષથી કેટલા વખતથી આપણે શું વાપરતા રહ્યા છે? આપણે ડેસ્કટોપ વાપરીએ છીએ. મતલબમાં શું વાપરીએ છીએ? કોમ્પ્યુટર વાપરીએ છીએ. એ કોમ્પ્યુટરની અંદર પણ તમે જોશો કે એની અંદર પણ એક ડિક્શનરી બાય ડિફોલ્ટ એ લોકો સ્વતઃ અંદર સ્ટોર કરેલી હોય છે. અને જ્યારે તમારો માઉસની અંદર રાઇટ ક્લિક કરશો ત્યારે તરત જ તમને શબ્દ કે મારે આ શબ્દની સામે બીજો મારે પર્યાય શબ્દ જોઈએ છે, મતલબમાં જેને આપણે સિનોનિમસ કહીએ છીએ, તો એ તરત જ તમારે એ શબ્દો મતલબમાં એક ને એક શબ્દો તમે વાપરીને કંટાળી જાઓ તો બીજા નવીન એના સમકક્ષ, એના સામ્યતા ધરાવતા બીજા શબ્દો તમે ચોક્કસ વાપરી શકો છો. દાખલા તરીકે મેં તમને હમણાં કીધું કે ભાઈ વિક્ટરી, તો વિક્ટરી માટે જે ગુજરાતીની અંદર શબ્દ છે સામ્ય, તો એની અંદર ફતેહ શબ્દ આપ્યો, વિજય શબ્દ આપ્યો, જીત શબ્દ આપ્યો. તો જીતની અંદર આવા અલગ અલગ સામ્યતા ધરાવતા શબ્દો છે એ તમે તમારી રીતે કરી શકો છો. તો અહીંયા આપણે કોમ્પ્યુટરની અંદર પણ મેં તમને કીધું તે પ્રમાણે એની અંદર પણ એક ડિક્શનરી છે અને એ ડિક્શનરીની અંદર તમારા મનગમતા અદ્ભુત શબ્દોને તમે સર્જન કરી શકો છો. તમારે સર્જન તો કરવાનું નથી, તમારી પાસે ખાવાનું ભાણાની અંદર બધા જ પ્રકારની વાનગીઓ પીરસેલી છે અને તમને જે વાનગી જોઈએ છે તમારી મનગમતી વાનગીને પકડો, પસંદ કરો અને સીધા માણસરૂપી મનની અંદર જે તમારું મોઢું છે એની અંદર એક ઓડિયો તમે ખાઈ લો. અને હું માનું છું કે એ રીતે તમે જો શબ્દકોશનો ઉપયોગ કરતા શીખશો તો અખૂટ ભંડાર શબ્દોના તમે રાજા બની જશો. થેન્ક યુ ફોર ધેટ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે